हमारी मांगे बुलेट ट्रेन बुलेट ट्रेन बुलेट ट्रेन बुलेट ट्रेन हमने न्याय मिले हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी ના પક્ષના ના વિપક્ષના અમે છીએ જનતાના પક્ષના। દર્શક મિત્રો, તેજ નેત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ભરત પટેલ। હાલ આપણે આવ્યા છીએ મેઘાણીનગરના ગિરધરનગર વિસ્તારમાં। ત્યાં સ્થાનિક સમસ્યા એવી છે કે જે 2018માં આપણે મેટ્રો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ નીકળેલો હતો। એ ટાઈમે જે અહીંયા વસવાટ કરતા જે નાગરિકો છે એ લોકોના મકાનને લઈને આજે સમસ્યા થયેલી છે બહુ મોટી। તો સ્થાનિક આગેવાન પાસેથી આપણે જાણશું કે શું છે સમગ્ર ઘટના। પહેલા તો આપનું નામ જણાવો। જય ભીમ, હું ચિરાગ મહેરિયા છું, દલિત પેન્થરમાં ગુજરાત પ્રદેશનો સંગઠક છું। આપણે અહીંથી ફોન આવેલો કે ભાઈ અહીંયા આ રીતની ઘટના બની છે, એટલે અમે આવીને તપાસ કરી દલિત પેન્થરે કે 2018ની અંદર બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ હતો એની અંદર 100 મકાનો આ લોકોએ પાડી દીધા હતા અને અહીંના સ્થાનિકોને એવું કહેવામાં આવ્યું હતું કે અમે તમને વળતર નક ઘર કરી આપીશું। અને ત્યારે એ લોકોના બાથમાં લઈને અહીંયા 100 મકાનો તોડી નાખ્યા અને એમનું કામ કરીને જતા રહ્યા। તે દરમિયાન આ લોકોને ના મકાન આપવામાં આવ્યું ના વળતર આપવામાં આવ્યું। ટૂંકમાં લોલીપોપ એમને પકડાઈને જતા રહ્યા છે અને અત્યારે ફરીથી એ પ્રોજેક્ટ લઈને આવ્યા છે। તો આપણે જીતુભાઈ દ્વારા આગળનું જે અહીંના સ્થાનિકો છે એમનું સાંભળીએ। આપનું નામ જણાવો। મારું નામ જીતેન્દ્ર શેખાણી। હું અહીંયા આ જે પ્રોજેક્ટની અંદર રેલવેનો બુલેટ ટ્રેનનો બુલેટ રેલ પ્રોજેક્ટ અંતર્ગત 2018ની અંદર આ વિસ્તારની અંદર કહેવાનો મતલબ જે તે સમયે 2018ની અંદર સર્વે કરવામાં આવેલો અને સર્વેની અંદર બુલેટ તરફથી એવું કહેવામાં આવ્યું હતું એમના કહેવા મતલબ સર્વે કરનાર વ્યક્તિઓ તરફથી કે આ બુલેટના પ્રોજેક્ટની અંદર સરકારશ્રી સેન્ટ્રલાઇઝ પોલિસીના આધારે કહેવા મતલબ જે પણ કપાતની અંદર જો મકાન હશે અથવા તમારી દુકાન હશે અથવા તમારા રહેણાંકની અંદર જે પણ જગ્યા હશે એ જગ્યાની અંદર તમને વૈકલ્પિક વ્યવસ્થાની સાથે સાથે તમારા મકાનની સામે મકાન અથવા તમારા જે વડીલો હોય અથવા દિવ્યાંગો હોય એમને પેન્શનની વ્યવસ્થા સાથે સાથે તમારા સ્થાનિકોને રોજગારની વ્યવસ્થા અમે આપીશું। એ પ્રમાણેનો 2018ની અંદર એમને સર્વે કર્યો। સર્વેની અંદર જે તે અલગ અલગ કંપનીઓના અથવા એમના પોતાના કહેવા મતલબ સ્ટાફના માણસોએ સર્વે વિવિધ પ્રકારે કર્યા, જેની અંદર ઘર દીઠ એ જે ઘર આવેલા ઘર દીઠ કહેવા મતલબ લાલ અક્ષરથી કહેવા નંબર પાડવામાં આવ્યા। પછી એમના ફોર્મ પ્રમાણેની ફોર્મેલિટી કરવામાં આવી અને ફોર્મેલિટી કર્યા પછી એમના ઘર દીઠ કહેવા મતલબ બધા જ કહેવા મતલબ ઘર દીઠના સભ્યોના ફેમિલી ફોટા સાથે એમને આવી રીતે સર્વે કરીને અમને એવું કહ્યું કે તમને આ જ્યારે પ્રોજેક્ટની પ્રોસેસ ચાલુ થશે એટલે અમે તમને વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો તમારી સામે જે તમને માંગણીઓ હશે પૂરી કરવામાં આવશે। અને એ પ્રમાણે અમારા 2018ની અંદર અમારી રેલવે પ્રશાસનની નોટિસ મારફતે એમને એવું કહ્યું કે આ જમીન અમારી અને આ જમીન અમારી હોવાના કારણે તમને કશું મળશે નહીં એવી લોલીપોપ આપી અમારા મકાનો 100થી ઉપરના જમીન દોષ કરી નાખ્યા। અને પછી અમે એ બાબતે માંગણી રજૂઆત કરી એટલે કે તમને અમે આપીશું। બસ એ પ્રશ્ન અત્યારે જ ચાલુ છે। 2018માં જ્યારે આ લોકો પ્રોજેક્ટ નાખ્યો ટ્રેનનો ત્યારે અંદાજિત કેટલા મકાનો ડિમોલેશન કરવામાં આવ્યા હતા? ડિમોલેશન એ સમયે 100થી ઉપર મકાનો અમારું ડિમોલેશન કરી નાખ્યું। ડિમોલેશનની અંદર એમની પ્રોસેસ હતી કે તમે એક ચિંતા ના કરો, તમારી જે કહેવા મતલબ ડિમોલેશનની પ્રોસેસની અંદર તમારે જે પણ નુકસાન હશે અમારા સર્વેમાં આવી ગયેલું હોય અને તમારા નામાવલી સાથે અમે સર્વે કરેલો। સર્વેની અંદર તમારી જે પણ માંગણીઓ હતી જે કે અમને અનુકૂળ લાગશે પ્રોસેસ અમે કરીશું અને તમને કે વિશ્વાસ આ સેન્ટ્રલ પોલિસી આની અંદર કોઈ રાજકારણ અથવા કોઈ આની અંદર પ્રોસેસની અંદર કોઈ બીજો ઇન્વોલ્વ થઈ શકશે નહીં। મતલબ જે તે ટાઈમે ડિમોલેશન મકાનના કર્યા ત્યારે તમને લોકોને બાંયધરી આપવામાં આવી હતી કે આ જે મકાન જાય છે અથવા તો તમને મકાનની સામે મકાન આપવામાં આવશે અથવા તો એની સામે કોઈ વિકલ્પ તમને એનો ઉપાય કરી આપવામાં આવશે। તો અત્યાર સુધીમાં કોઈ વસ્તુ કઈ કરવામાં નથી આવી? એવું કે 2018ની અંદર જ્યારે એમને જમીન દોષ અમારા 100થી ઉપર મકાનો કર્યા હતા એ સમયે અમને એવું ચોક્કસ શબ્દમાં કહેવામાં આવેલું કે તમને મૌખિક અમને લેખિત નથી આપી, મૌખિક કહેલું કે તમારું સર્વે થઈ ગયો તમને અમે મકાનની ફાળવણી કરી વૈકલ્પિક વ્યવસ્થા 100% કરી આપીશું, તમે ચિંતા ના કરતા।
બરાબર. એ દરમિયાન જ કહેવા મળે અમારે સમાજ ટોટલી જે પ્રજા અમારી કહેવા મળે એના જે વિસ્તારની એ ટોટલી જ કહેવા મળે મનની અંદર એકદમ હતાશથી કે અમને ખુશ થઈ ગઈ કે અમારે ચલો મકાનો ડિમોલેશન થઈ ગયા, અમારો વિરોધ નથી કરવો પણ અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા મળશે અને અમારા માઇન્ડની અંદર અમે એકદમ વ્યવસ્થિત ખુશ થઈ ગયા કે ચલો અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની આયોજન સરકાર કરી રહી છે. એ ટાઈમને તમે એવું આશ્વાસન હતું કે ભાઈ તમને લોકોને એક સરકાર તરફથી મકાન મળશે અથવા તો સાઈડમાં બીજું કે તમને વળતર આપવાની વાત થશે, એટલે તમે લોકો બધા ખુશમાં હતા. જે પ્રોગ્રામ જે કાર્યક્રમ એ ટાઈમનો હતો એને લઈને આજે જે થોડાક 4-6 મહિનાથી જે નવો પ્રોજેક્ટ બીજો એ લોકો લઈને બીજો આવ્યા છે જે 2018 વાળો, જે હવે એ લોકો અહીંયા બીમ ને બધું બનાવી રહ્યા છે, એને લઈને શું કહેશો? બીમને લઈને એવું હોય કે સર કે આની અંદર ઘણા ભોગ બનનાર મહિલાઓ પણ છે, એમની પાસેથી આપણે જાણીએ શું છે સમગ્ર ઘટના. બેન, નામ જણાવો આપનું. મારું નામ સવિતાબેન શંકરભાઈ મકવાણા છે. હું ગિરધરનગર માકુભાઈની ચાલીમાં રહું છું. બહુ જ તકલીફો છે અમારે. અમને દિલાસા આપો સર, અમારી માંગો પૂરી કરતા નહીં. હાલમાં બી મશીન ચાલુ કરે છે તો 2 માળના બધા મકાનો હલી જાય છે. કોઈ છોકરું પડે ને મરી જાય તો સાહેબ એમ કે એક્સિડન્ટ થાય ને તમે મરી જાઓ તો તમે કરા જોડે લડો છો? અમને સાહેબ એવી ધમકી આપે છે. કોણ ધમકી કોણ આપે છે? બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમે જઈને આવ્યા, ઓફિસમાં અમે બધી રજૂઆત કરી પણ અમારી કોઈ રજૂઆત માનવા તૈયાર. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ તમને લોકોને ધમકી આપે છે. શું ધમકી આપે છે? જ્યાં દોડવું હોય ત્યાં દોડો, અમે કઈ તમને આપીશું નહીં. તમે રેલવે વસવાટમાં વસ્યા, રેલવેની જ છે, રેલવેની નહીં. અમે કોર્પોરેશનમાં ભાડું ભરીએ છીએ, ટેક્સ બિલ ભરીએ છીએ, અમારી જોડે બધા જ પુરાવા છે, તો અમારી માંગ પૂરી કરવામાં નથી આવતી. આ સમસ્યાને લઈને તમે અહીંયા સ્થાનિક તમારા જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, અહીંના સ્થાનિક ધારાસભ્યો છે, એ લોકોને રજૂઆત કરી હતી? રજૂઆત તો નહીં કરી. આ ભાઈ એ કરી હોય તો ખબર નહીં, રજૂઆત નહીં કરી. કોઈ અમારી વાત વાપરતું નહીં. રજૂઆત કરીને શું કરીએ? અમે અહીંયા આવે જ છે, ભાજપના કાર્યકર્તા બધા જ આવે છે, પણ કોઈ અમારી રાડ વાપરે એમ નથી. બીજા પણ બહેનો છે ભોગ બનનાર, એમને પણ આપણે પૂછીએ કે શું છે અહીંયા સમગ્ર ઘટના. કે બોરિંગમાં જે બોરિંગ કરતા હેવી મશીનો જે અમારા ઓલરેડી અમારા 100 થી ઉપર મકાનો એમને જમીન દોષ કર્યા પછી જે બોરિંગની પ્રોસેસની અંદર આજુબાજુ અમારા હાલ જે બચેલા મકાન કે વધેલા મકાન જે કાચા પાકા મકાનો હતા એ બોરિંગની અંદર એ બોરિંગ કરતા એ મકાનોની અંદર અમારા હાલની પરિસ્થિતિમાં નુકસાન થયેલું છે, જેની અંદર તિરાડો મકાનોની દિવાલોની અંદર હાલ લાઈવ કહેવા મળે બધી જગ્યાએ નુકસાન જોવા મળે. અને પછી અમે એ સંદર્ભે રજૂઆત કરી જે તે કહેવા મળે અધિકારીઓને. તે અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવેલું કે તમારું જે બોરિંગ કર્યું એમાં કોઈ નુકસાનકારક નથી. અમારી પોલિસી એવી છે કે અમે આ બોરિંગની અંદર જે પ્રોસેસની અંદર બોરિંગ થયેલું હોય એ બોરિંગની અંદર જે તીવ્રતા 5 થી ઓછી હોય એવો નિયમ અમારો, જે વેવ વાઇબ્રેશન 5 થી ઓછું હોય એવો નિયમ અમારો હતો. તો અમે લાઈવ ત્યાંથી કે અમને એમના એન્જિનિયરને બોલાવી પછી બોરિંગની પ્રોસેસમાં જે પ્રોસેસ વાઇબ્રેશનની હતી એ મેં ચકાસણી માટે બોલાવ્યા અધિકારીઓનો. તો અધિકારીઓ એમનું મશીન દ્વારા ચકાસણી કરતા એમના કહેવા પ્રમાણે 5 બોરિંગની તીવ્રતા 5 થી ઓછી હોય એવું એમને જણાવ્યું. અને એ બોરિંગની અમે કહેવા મળે ચકાસણી કરાવી તો બોરિંગની અંદર જે એમની જે બોરિંગ કરતા વખતે વાઇબ્રેશન 5 થી ઉપર, એનો મતલબ કે 5 થી ઉપર જે 5 થી ઉપર એટલે કે અત્યારે એમને જે માપણી હતી વાઇબ્રેશનની એ કહેવા 8.48 વાઇબ્રેશનના વેવ બતાવ્યા. એટલે કે નુકસાનકારક મતલબ 8.5% તમને વાઇબ્રેશનનો એનો પોઈન્ટ બતાવ્યો અને એ 100% નુકસાન થાય. અત્યારે હાલની પરિસ્થિતિ તમામ બચેલા જે મકાનો એની અંદર જે તિરાડો મકાનની અંદર કહેવા મળે જે નુકસાન એ નુકસાનનું અમને કોઈ પણ ભરપાઈ કે કોઈ પણ વળતર નથી આપવામાં આવ્યું. એમના કોન્ટ્રાક્ટરો અને એમના અધિકારીઓ કે ભાઈ તમારાથી કશું થશે નહીં, તમે કંઈ કરી શકતા નથી, આ સેન્ટ્રલ પોલિસી તમારે જેને બોલાવો જે કરવું કરી નાખો, અમે તમને કશું આપવાના નહીં. એ 1 વર્ષ પહેલાંની વાત કરી. અને હાલની પરિસ્થિતિની અંદર જે બોરિંગ પ્રોસેસ પૂરી થયા પછી એમની પિલરની કામગીરી આવે. હવે પિલરની જે કામગીરી અત્યારે ચાલુ થઈ છે અમારા વિસ્તારથી ચાલુ થાય છે, અગાઉ બધી જગ્યાએ પ્રોસેસ કરેલી છે. આ જે કહેવા મળે એમની પિલરની પ્રોસેસની અંદર જો સેન્ટ્રલ પોલિસી હતી તો અમદાવાદથી બોમ્બે સુધી તમામ જે અસરગ્રસ્તોને સરકાર જે સેન્ટ્રલ પોલિસી પ્રમાણે બધાને વળતર આપ્યું અને બધાને વૈકલ્પિક વ્યવસ્થા આપી. તો અમારા જે ગુજરાતના જે અમદાવાદની અંદર જે માકુભાઈની ચાલી ગિરધરનગર રેલ લાઇન પાસેના જે 100 ઝૂંપડા હતા તોડી નાખવામાં આવ્યા, સર્વે પણ કરવામાં આવ્યો. પણ હાલની પરિસ્થિતિની જે એમની પિલરની જે કામગીરીની અંદર ના કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચોમાસાની સિઝન હોવાના કારણે હાલની પરિસ્થિતિની અંદર કે અમને એમના ખાડાઓ હેવી મશીનરી દ્વારા જે કે અમને ચોમાસાના કારણે પાણી ભરાવાથી રોગચાળો પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળો અને કે અમને બીમારો બાળકો અને વૃદ્ધો બીમાર થવાની શક્યતાઓ એ 100% જોવા મળેલી છે.
આ જે અમારી અત્યારે હાલની પરિસ્થિતિની બહુ મોટી જે મુહિમ કે મતલબ ઉપાડવામાં આવી હોય ભારતીય દલિત પેન્થર ટીમનો હું ખૂબ જ આભાર માનીશ, જે આ ભારતીય દલિત પેન્થર દ્વારા જ આ જે મિશનના આગળ વધશે અને આની સાથે અમે ભારતીય દલિત પેન્થરની ટીમને ખૂબ અભિનંદન આપવા માંગીએ છીએ કે જો અમારી સાથે રહીને ભવિષ્યની અંદર જે મતલબ આગળની જે પરિસ્થિતિ અને જે આવનારું આયોજન ભારતીય દલિત પેન્થર સાથે રહીને કરશે, એટલો અમને વિશ્વાસ છે. ભારતીય દલિત પેન્થર અમે ખૂબ આભાર માનીએ કે જે અમને મદદરૂપ થવા આગળ વધશે. અમારા ઠીસે કેટલા વર્ષો છે, અમે રહીએ છીએ 40 વર્ષથી, અને અત્યારે હાલ મારા ઘરમાં જ પિલ્લર ખોદ્યો છે. એટલો ઊંડો ખોદ્યો છે, એટલો બધો એને ઊંડો ખોદ્યો છે કે અમારું ઘર હલી ગયું છે. ચલો તમારે બતાવી દો, આવા દો સાહેબને. તમારા ઘરમાં નુકસાન થઈ રહ્યું છે પિલ્લરના હિસાબે? આખી દિવાલ ફાટી ગઈ છે મારી, અને પુલના નીચે જ મારો એનો પિલ્લર આવ્યો છે. એને કીધું કે તું એ પિલ્લર કરે છે ને અમારા બાલ બચ્ચા, મારા છોકરા બધા ભણે છે બે, અને મરી જશે તું ભરી આપ કે અમકું નહીં બોલને કાકે. પેલા મોટો સાહેબ છે ને એને કોન્ટ્રાક્ટ લીધો છે, એના જોડે મારી વાત છે ને બધાના જોડે મારા એમના પૂરું લખાણ મારે એના જોડે પહીએ છે. અહીંના જે કોન્ટ્રાક્ટર છે એમને તમે વાત કરી કે આ વસ્તુ તમારા મકાનમાં થઈ રહી છે? नहीं दे देंगे, बोले तुमको रहने का तो रहने दीजिए, चले जाओ. क्यों जाएंगे? क्यों जाके 40 વર્ષથી રહીને કેવી રીતે જઈશું? મારા છોકરા બધા અહીંયા ભણે છે નાના. અત્યારે હાલ મારા ઘરમાં જ પૈયો ખોદ્યો છે, ને એવું બધું ખબર પડી ને આ લોકોને કે 40 વાળા કશું કરશે તો રાતે પૂરી દીધો છે. હવે શું તમારી માંગ છે? અમારી માંગ તો કઈ બધા માંગ છે, અમે બી માંગશું. અમને કઈ ને કઈ વળતર તો જોઈશે ને સાહેબ. કઈ ગઈએ છે હાથમજૂરી વાળા માણસો, સાંજે ખાઈને સવારે ભૂખા રહીએ તો ખાઈએ શું, રહીએ શું, ને બચ્ચાઓને પઢાઈએ શું? આજે અમારી છોકરી મારા ઘરના જોડે જ પિલ્લર છે, ઘરમાં જ છે. મેરે ઘર में पिल्लर है, ऐसा नहीं चलेगा साहब. તમારે જોવો તો તમે જોઈ શકો. ત્યારે હાલ નથી, રાતે એને પૂરી નાખ્યો છે. પિલ્લર કેટલો ઊંડો ખોદ્યો છે કે ઝાડ બી ઓછો પડે. આ છે સ્થાનિક સમસ્યા લોકોની કે જે તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. આપણી જોડે બીજા પણ મહિલાઓ જોડાયેલા છે, આપણે એમને પણ પૂછીએ કે શું છે સમગ્ર ઘટના. બેન, શું છે તમારું નામ? ચંદ્રિકાબેન નરોત્તમભાઈ પરમાર. શું છે તમારી સમગ્ર ઘટના શું છે એની? સાહેબ, અમારા ઘર આગળ જે મોટો ખાડો ખોદ્યો છે એને કોઈ એમ કે કોઈ સુવિધા કરી નથી. અમારા નાના બાળકો છે એ ત્યાં રમે છે, અને અમને બહુ પ્રોબ્લેમો છે, કારણ કે અમારું કોઈ સાંભળતા નહીં. અમે મ્યુનિસિપાલિટીમાં જઈને આવ્યા, ભાજપના કાર્યકર્તા જોડે જઈને આવ્યા, પણ કોઈ અમારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. શું ભાજપના કાર્યકર્તાઓ શું કહે છે તમને? એ તો કે તમે રેલવેમાં વસાવટ કરે તો એ તો જવાનું જ છે એવું કહે છે સાહેબ. બાકી અમે તો બહુ બધા દોડે છે. છેલ્લા 15 દિવસથી સાહેબ અમે ધોન બી ખાતા નથી. કેટલા ટાઈમથી અહીંયા રેલવેમાં તમે વસવાટ કરો છો? 80 વર્ષથી મારા સસરા ને બાપા બી અહીંયા જ રહેતા હતા. 80 વર્ષથી રહી. આ સમસ્યા તમે અહીંના સ્થાનિક કોર્પોરેટર, સ્થાનિક ધારાસભ્યને વાત કરી? હા, બધાને વાત કરી, બધી જગ્યાએ જઈને આવ્યા, પણ કોઈ અમારી વાત સાંભળવા માંગતા નહીં. કોંગ્રેસ વાળા, ભાજપ વાળા બધા જોડે જઈને આવ્યા, પણ કોઈ અમારી વાત સાંભળવા માંગતા નહીં. વોટ લેવા હોય અંદાજે આ પ્રોજેક્ટમાં તમારા કેટલા મકાનો ગયા છે? લગભગ 100 થી 125 ગયા હશે. આ છે સ્થાનિક પબ્લિકની સમસ્યા. અહીંયા જે 70-80 વર્ષથી જે લોકો વસવાટ કરે છે એને આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઈને ઘણી સમસ્યાઓ થઈ છે. 2018માં આ લોકોના 100 મકાન જેટલા આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યા છે, છતાં પણ એ લોકોને આજ સુધી કોઈ વળતર આપવામાં નથી આવ્યું. બીજા આપણી જોડે અહીંના સ્થાનિક રહીશો જોડાણા છે, એમની પાસેથી આપણે જાણવા માંગશું કે શું છે ખરેખર આ લોકોની સમસ્યા. હવે સાહેબ, અમારે એમની પાસે એક જ માંગણી હતી. અમે એમને પ્રેમથી એમ કીધું કે સાહેબ તમે ભેદભાવ કેમ રાખો છો? મેં કીધું, અને કોઈ પણ વસ્તુ હોય, તમારે ગવર્મેન્ટનો કોઈ બી પ્રોજેક્ટ આવે તો તમે સામેથી કોઈને એમના બંદોબસ્ત કરી આપો કે એમને કોઈ તમે રસ્તો કરી આપો, એના પછી તમે કામ કરો છો. વિધાઉટ પરમિશન કોઈ અહીંના રહીશોને કોઈ જાણ નહીં, કશું કરવાનું નહીં, જે મનમાં આવે એવી રીતે કરી દેવાનું. અહીંયાથી આગળના પ્રોજેક્ટમાં બધાને પૈસા આપ્યા, એમના ઘરના બદલે કાગળિયા લઈને પૈસા આપી દીધા. અને અહીંયા શું પ્રોબ્લેમ છે? કેટલા પૈસા આપ્યા? અરે 20, 22 લાખ રૂપિયા આપ્યા મકાનના. કોણે આપ્યા? આ બુલેટ ટ્રેનમાં આપ્યા. એટલે તમારું એવું કહેવાનું છે કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં બીજા લોકોને 25, 20 લાખ રૂપિયા આપ્યા છે, એટલે તમને કઈ વળતર નથી આપવામાં નથી આપ્યું. અમારા ઘરો બધા ડેમોલિશ કરે 18 ની અંદર. અત્યાર સુધી એમને કોશિશ અમારી સામે જોયું પણ નથી. અને તો કે આ તો ગવર્મેન્ટ જગ્યા છે કે ગમે તે કરી શકીએ અમે. કે કેટલા ટાઈમથી તમે વસવાટ કરો છો? અરે 90 વર્ષ થઈ ગયા. આ મારી મમ્મી 70 વર્ષના છે, મારી 52 વર્ષ છે, અને મારી મમ્મીની મમ્મી 100 વર્ષના છે. કોણ એવું કહે છે? રેલવે ના સાહેબો બધા આવ્યા હતા, બુલેટ વાળા સાથે હતા. એમને એમ કીધું લેડીઝ પોલીસ બોલાવો, અને જેટલા બહેરાઓ ને એમને બધાને લઈ ચલો કે ત્યાં ગાડી. ક્યાં લઈ જવાનું કહે છે? રેલવેમાં બંધ કરી દો કે ત્યાં ગાડી લઈને તમે કીધું ચાલો. એમાં એક મારો છોકરો અપંગ છે,
છે એનો બી પાછળ એનું ઘર છે એનું આખી દિવાલમાં હાલી ગઈ છે એની કોઈ વાત એવું છે એ તો કે તમે રેલવેમાં રહો બીજા પણ સ્થાનિક નાગરિકો છે આપણી સાથે જોડાયેલા, એમની પાસેથી આપણે જાણવા માંગશે કે શું છે ખરેખર આ લોકોની સમસ્યા. જઈએ છો મંજુલાબેન શું છે ખરેખર સમસ્યા શું છે આ બસ આ રીત છે સમસ્યા કોઈ મ્યુનિસિપાલિટી વાળા નહીં ઉભરતા કે નહીં રેલવે વાળા ઉભરતા ઉપરથી કે તમે મળો તો અમારે કોઈ લેવા દેવા નહીં તમે એટલે એવું છે કેમ રહો છો હવે અમારે ભાડા અમારે જવું છે ખાવાનું શું રહેવાનું છે અરે બધાને સર્વે કરેલું છે બધાનું સર્વે કરેલું છે સાહેબ ઇલેક્શન ટાઈમે અહીંયા કોણ કોણ મત લેવા આવે છે? તમે કોને મત આપો છો? અમે ભાજપને આલીએ છે કોંગ્રેસ એટલે ભાજપે આલીએ છે તો કોઈ વોટ નહીં કેમને વોટ આપો તમે તમારી માગે પૂરી કરે છે આવા ભાજપ વાળા વોટ લઈને બેહી ગયા અમને બજેટે બી અમારો સાથે કરેલું હોય અમને દિલાસો આપેલો કે તમને વર્તનમાં પૈસા મળશે સિલેટ આપીને ફોટો પાડેલો છે પણ એનું અમારે કઈ પાડેલું કર્યું નહીં ગાય એટલે ફરી ગયા બુલેટ ટ્રેન વાળા કે જે કરવું એ કરી લો અમે એવું ચાલે સાહેબ અમે જઈએ છીએ હવાર પર એવી જ અમારી સમજતા હવે આનું નિરાકરણ નહીં આવે તો આગળનો કાર્યક્રમ તમારો શું હશે? આ બધા જોડે છે અમારી કોઈ પુરાવો એવો નહીં કે અમારી જોડે નહીં કે પુરાવો નહીં તો પૂરી કરો બસ અમારી એક જ રિક્વેસ્ટ છે કે અમારી માંગો પૂરી કરો બધા જ કામ છૂટક મજૂરી વાળા છે 70 મને ભાડા કરી છે બધી ભાડા પર ટેક્સ બિલ લાઇટ બિલ બધું છે અમારે છોકરાનો ભણાવ બે છોકરા ભણાવ નથી 90 વર્ષથી તમે ભાડા ભરો છો એની પહોંચ પડી છે તમારી જોડે? નહીં હોય મારા જન્મ મહિનો હોય તો નહીં હોય 2 રૂપિયા ભાડું 4 ઘર મારા પાડી નાખ અત્યારે હાલ મારા ઘરમાં પૈયો કઈને ખોદો છે અને રાતે પૂરી દીધો છે રાતે પૂરી દેવાનો જો સાહેબ આ 70 નો પુરાવો છે અમારી જોડે હું કેમેરામેન ને કહીશ કે એમની પાસે જે પુરાવા છે એ આપણે દર્શક મિત્રોને બતાવવાની કોશિશ કરીશું જે લોકો પાસે 50 વર્ષના જે ડોક્યુમેન્ટ છે એ લોકો આપણને બતાવી રહ્યા છે. દર્શક મિત્રો જોજો આ ખરેખર આ ઘટના કેવી છે જોજો તમે. 1954 નો જન્મ છે તો અમારા જોડે પુરાવા નહીં હોય સાહેબ 1954 નો જન્મ છે મારો આ ઝાડ નીચે નો કોઈ એમને કે આ પુરાવા બાકી નહીં કોઈ બધા પુરાવા બાકી બધા છે ટોટલ ખાઈએ છીએ આવા ભૂખા રહીએ છીએ મારા છોકરા બે ભણીએ છે એમ કે છે કે તમે 2 કલાક બહાર અમે અમે જ્યાં કામ કરે ને ત્યારથી તમે બાળકો લઈને બહાર બેસી જાઓ અમારું કામ તમે પૂરું કરવાના જ છીએ તમને કોઈ વળતર મળવાની નહીં અમારી જોડે કોઈ અમે વળતર આલવાના બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટ વાળા તમને એવું કહે છે કે અમારું કામ ચાલુ હોય ત્યાં સુધી તમે તમારા છોકરાના બાલ બચ્ચા લઈને બહાર બેસી રહો. અમે કે આગળ કરીને આયા ને તો એ લોકોને કે બહાર બેસાડી દીધા અમે બહારથી એમને જમવાનું મંગાવ્યું એ લોકોને જમવાનું આપ્યું એટલી વાર કે અમને કોમ કરવા દીધું એટલે તમે બહાર બેસી જાઓ અને તમે અમે કોમ કરી રહ્યા એટલે તમારે અંદર આવવાનું હું સાહેબ અમે 4 કલાક બહાર બાળક લઈને કેવી રીતે બેસીએ રાતના જો રાતનું કામ ચાલુ કરે છે કામ રાત્રે ચાલુ હોય છે? હા રાત્રે વધારે ચાલુ થાય 24 કલાક અમને બહુ ગાડી આલે ઝઘડો કરી બંધ કરાયું દિવસમાં કામ ચાલુ કર્યું તમે ઝઘડો કરીને બંધ કરાવી જો કિરાડ પડે જો અમુક બેનાના માનો તો લસી અને બેડો ફાન કરે છે બેનો તમને ઘર પડશે ને તો અમે તમને રિપેરિંગ કરી આપશું તમને હમું કરી આપશું તમારો ચા પીધો છે અમે તમારું નહીં કરો કશું પણ મકાન નહીં મળે કે તમને વળતર નહીં મળે રેલવે ની જગ્યા છે આ માણસ મરે તો મારી જવાબદારી કોઈ છે નહીં એવું કે છે પ્રોજેક્ટ વાળા? આ પ્રોજેક્ટ વાળા એમને એમ જ કીધું માણસ મરી જાય બીમાર થો ગમે તે થાય તો અમારી કોઈ લેના દેને નહીં અને કોઈ જવાબદારી નહીં અમને કે સાહેબ તમે એમને લખીને આપો કે અમે કશું લખીને નહીં આવો અમારા પાસે ઘડો લેણો છે અમારી પાસે સંડાસ બાથરૂમ છે અમે પુરાવા અમારા બધા છે સાહેબ અમારી જોડે 1 અઠવાડિયું બેસીને દાવ કર્યો સાહેબ કયા સાહેબ હતા? શું નામ હતું સાહેબ નું? જિગ્નેશ સાહેબ જિગ્નેશ સાહેબ. હા કયા ડિપાર્ટમેન્ટમાં છે? બુલેટમાં જિગ્નેશ સાહેબ એક
પટેલ છે એક પટેલ છે એક પટેલ સાહેબ અમને દિલાસો આપતા હતા કે બહુ દિલાસો અમને તમે હાલ કામ ચાલુ થાય તો ઘડી બહાર નીકળી જાઓ 5000 ભાડું લઈને અમારે જવાનું છો અમારે તો રોજ લોકો કાગળ વીણવા જાય છે 5000 તમને ભાડા પેટે આપવાના કહ્યા હતા સાહેબે, પછી કશું નહીં આપ્યું. કશું એમને કશું નહીં. એક કામ કરીને નાહી જાય. મતલબ ખાલી તમને આશ્વાસન જ આપવામાં આવ્યું હતું. આશ્વાસન જ આપ્યું સાહેબ. હવે અમારે બાળકોની ફેમિલી લઈને જો જવાનું. અમે આત્મહત્યા કરીએ છીએ આ બુલેટ ટ્રેન વાળા જેને કોન્ટ્રાક્ટ લીધું છે ને બુલેટ ટ્રેન વાળાએ કોન્ટ્રાક્ટ લીધું એ સાહેબ ને મારા જોડે નંબર છે इसको मैंने फोन किया कि हमाરું घर हली गયું છે મારા જ ઘરમાં પિલર છે એનો પિલર મારા ઘરમાં જ આવે છે तो एना मैं कीधु कि साहब हमको कुछ दो हम कहाँ जाएंगे गरीब तो क्या बोलता है मर जाओगे तो तुमको हम नहीं देंगे बिल वासवास होने मां पड़ा એટલે ભાઈ રૂપિયા લેશે ને સાહેબે તમને એવું કીધું કે મર જાઓગે તો અમારે ક્યાં હોગે? કહું તો કે મારા છોકરા બધા ગમે સ્કૂલમાં જો તમે ક્યાં આગળ તમે હેડો ને મારા ઘરમાં પિલર ખોદો એને રાતનો ખોદો અને તારે પૂરી દીધો અને મશીન કેવું ફેરવે છે ખબર છે ગડબડ તો માણસ અમે બહાર રોડ ઉપર હોઈ રહ્યા છે આ જવાન છોકરો લઈને શું અમારે બહાર હોઈ રહેવાનું છે અને અમે 40 વર્ષ મારી ઉંમરે એ ગઈ મારે જન્મ મહિનો આખો મહિને છપરનો છે અને તમે કોઈ મારા જોડે પુરુષ છે 2 રૂપિયા की भाड़ा पोस्ट मेरे पास पड़ी है ये तो हम एलू चाले मैं તમારા છોકરાએ કીધું કે આવા થારેનું મર્ડર કરી નાખ અને આ બુલેટ ટ્રેન વાળાએ બધાનું સર્વે કરેલું હોય બધાનો હાથમાં સિલેટ આલીને ફોટો પાડેલો છે અને હવે ફરી જાય છે. આની અંદર આ મિલકત ખાનગી માલિકીની હોવાથી કોર્પોરેશન ખાનગી માલિક જમીન હોવાના કારણે કોર્પોરેશનને એમની પાસેથી ટેક્સ લેવાનો ભાડું લેવાનું હોય ટેક્સ લેવાનું હોવાથી આ ખાનગી માલિકને ટેક્સ કાયદેસર ભરવો પડે એટલે અમે કબજેદાર તરીકે હતા અમે કબજેદાર તરીકે હોવાના કારણે ખાનગી માલિકના આ જમીનનો ટેક્સ ભરવાના કારણે ખાનગી માલિકે આ ટેક્સ ભરેલ નથી તે સંદર્ભે આ બધા જે ઓક્યુપાયર કબજેદાર તરીકે હતા તો એની સામે કોર્પોરેશન અહીં ચોખ્ખા શબ્દમાં અમને નોટિસ 1977 ની અંદર આપેલી છે કે મિલકતના માલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થયેલા એએમસી જો માલિક થતી હોય તો રેલવે પ્રશાસન શા માટે અમને આ બાબત માટે હેરાન કરવામાં આવે ને અમારા જે 100 થી વધુ મકાનો ડિમોલિશન કરી નાખ્યા અને એ એમસી પ્રશાસન આની માલિક થઈ ગઈ છે તો પછી તમને રેલવે દ્વારા બાકાત કરવામાં આવેલા છે અને એની અંદર કેવા મળે અમારો તંત્ર સાથે એ જ ખાલી પ્રશ્ન કે તમે જો માલિકી હક બતાવતા હોય તો તમે આપનો એએમસી તરફથી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો જેથી અમે કેવા મતલબ આ વૈકલ્પિક વ્યવસ્થા સામે વળતર અમને મળી જાય તો અમારે આ બાબતે કોઈ ટેન્શન નથી અને અમારે જે કોર્પોરેશન જે રાજેન્દ્ર કુમાર માણેકલાલ મિલકતદાર ઓક્યુપાયર તરીકે અમારા નામ આપેલા બધા અને ભાડાપોતની અંદર કોર્પોરેશન પોતાની રીતે ભાડા લીધેલા અને કોર્પોરેશન પૂરેપૂરી જવાબદાર અને કોર્પોરેશન આવે સરકાર આવે સરકારની જવાબદારી બને કે આની અંદર એમને કરવું જ જોઈએ છતાં આ ખાડા કાંડ કરવામાં આવે હવે અમારી મેજોરિટી એસસી સમાજની અમને તો એવું લાગે કે આની અંદર આ સમાજ એસસી સમાજ હોવાના કારણે આ વસ્તુથી બાકાત રાખવામાં આવે એવું લાગી રહ્યું હવે અમને તંત્ર દ્વારા હવે તમારી માંગણી કોઈ સ્વીકારવામાં નહીં આવે તો હવે આગળનો તમારો રસ્તો કયો હશે? તંત્ર દ્વારા જો આંદોલન કરવાનું મંત્ર છે અમારી કોઈ રજૂઆત વાપરતા નથી કોઈ વસ્તુમાં ધ્યાન ધરતા નથી અમે કહીએ ક્યાં કાકા વેણી અને પૂરું કરવા વાળા માણસ છીએ અમે બરોબર હવે અમે 50-60 વર્ષથી રહીએ છીએ તો અમારે કહેવું ક્યાં કોઈ અમારી વાત વાપરતું નથી અને કરવું શું અમારે હવે અમે કોને પગ પકડીએ અને કોને પજે લાગીએ આવું અમારે કહેવું છે. આ છે સ્થાનિક લોકોની સમસ્યા જે 2018માં જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હતો જેને લઈને કમસે કમ અંદાજિત 100 મકાનને તંત્ર દ્વારા ડિમોલેશન કરી નાખ્યા છે. એ લોકો હજી મકાન વિહોણા છે અને એ લોકો અત્યારે પણ મકાનની આશા રાખીને બેઠા છે. તો આશા રાખીએ આપણે તંત્ર પાસેથી કે આ લોકોની જે માંગણી છે એ વહેલી તકે સ્વીકારવામાં આવે. જો નહીં સ્વીકારવામાં આવે તો એના સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કેમેરામેન રાકેશ પટેલ સાથે ભરત પટેલ, તેજ નેત્ર ન્યૂઝ,